ખેડૂતો પર આફત આવશે, હું કોઈ પણ પ્લેટફોર્મ પર હોય, તમારા ભાઈને યાદ કરજો, તમારી વચ્ચે કાયમ આવીને ઊભો રહીશ ને એની ખાતરી આપું છું. આજે હું અહીંયા ગડાદના આંગણેથી ગોપાલભાઈ ઇટાલિયન કહીશ કે અઠવાડિયું વિચારવાનો સમય આપું છું, ત્યાં સુધી હું શાંતિ રાખીશ. ખેડૂત નેતા રાજુ કરપડાનું શક્તિ પ્રદર્શન અને આ શક્તિ પ્રદર્શન મૂડી ગામ ખાતે જે મૂડી તાલુકા છે ત્યાં આગળ કરવામાં આવ્યું. મૂડી તાલુકામાં થયેલા આ શક્તિ પ્રદર્શન પાછળ રાજુ કરપડા કોને ટાર્ગેટ કરી રહ્યા હતા અને આ શક્તિ પ્રદર્શન પાછળ મુખ્ય ઉદ્દેશ શું, કોને ટાર્ગેટ કરીને આમાં બોલવામાં આવ્યું, આ તમામ બાબતે વિગતવાર ચર્ચા કરીએ. નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું મયુર મેવાડા. મૂડી તાલુકામાં રાજુ કરપડા દ્વારા શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું અને આ શક્તિ પ્રદર્શનમાં રાજુ કરપડાએ ક્યાંક આમ આદમી પાર્ટીને અને ગોપાલ ઇટાલિયાને દેખાડી દીધું છે કે રાજુ કરપડા ભલે કોઈ પાર્ટીમાં ના હોય, પરંતુ ખેડૂતોના મુદ્દે, મજૂરોના મુદ્દે જ્યારે તે મેદાને લડવા ઉતરે છે ત્યારે તેની સાથે તમામ ખેડૂતો રહેતા હોય છે. આ જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે તે દ્રશ્યો જ કઈ બતાવે છે કે આજે ખેડૂતો રાજુ કરપડાની સાથે છે. વાત એવી ચાલી રહી છે કે રાજુ કરપડા હવે કઈ પાર્ટીમાં જોડાશે. રાજુ કરપડાએ ખેડૂતો સાથે પોતાનો અભિપ્રાય છે તે પણ માંગ્યો. રાજુ કરપડાએ ગોપાલ ઇટાલિયા ઉપર પ્રહાર કરતા તેમણે સ્પષ્ટ કહી દીધું કે હું કોઈ પાર્ટીમાં નહીં જોડાઉં, કોઈ રાજકીય પાર્ટીના બેનર સાથે નહીં, માત્ર ને માત્ર ખેડૂતો અને મજૂરોના મુદ્દે એકવાર આવી જાય પ્લેટફોર્મ ઉપર, એક અઠવાડિયું સુધી હું રાહ દેખવા માટે તૈયાર છું, કોઈ પ્રતિક્રિયા નહીં આપું, કોઈ જ વાત કરવામાં નહીં આવે. જો ગોપાલ ઇટાલિયામાં તાકાત હોય તો ગોપાલ ઇટાલિયા રાજકીય પાર્ટીનું બેનર છોડી માત્ર ખેડૂતો અને તેમના મુદ્દાને લઈને બહાર જે લડત માટે ઉતરે, ત્યાં ખ્યાલ આવશે કે ખરેખર ખેડૂતો કોની સાથે છે. અને જો ગોપાલ ઇટાલિયા રાજકીય પાર્ટી છોડીને જો ખેડૂતોના નામ માટે, ખેડૂતોના કામ માટે જો લડવા ઉતરશે તો રાજુ કરપડા આજીવન કોઈ પાર્ટીમાં નહીં જોડાય. તેમ કહેતા રાજુ કરપડા ગોપાલ ઇટાલિયા ઉપર પ્રહાર કરતા શું કહી રહ્યા છે તે સાંભળીએ. મેં પાર્ટી છોડી દીધી છે એવું તો હોય નહીં કે ખેડૂત માટે લડવા માટે ત્રણ પાર્ટીમાંથી માત્ર એક આમ આદમી પાર્ટી જ બરાબર છે, એ જ ગંગાના પાણીએ નવરાવીને પાર્ટીની સ્થાપના કરી, આવું તો હોય નહીં ને. તમારે ખેડૂત માટે લડવું હોય તો એક રાજકીય પાર્ટીમાં રહી અને બીજો માણસ બીજી પાર્ટીમાં જાય તો એની પર આક્ષેપ ન કરવો જોઈએ. કાં તો તમારે પણ કોઈ પાર્ટીમાં ન જોડાવવું પડે, બિન રાજકીય રીતે લડતા હોય એ માણસ કહી શકે કે ભાઈ રાજુભાઈ કોઈ પાર્ટીમાં જોડાવવું નહીં. આજે હું અહીંયા ગડાદના આંગણેથી ગોપાલભાઈ ઇટાલિયન કહીશ કે અઠવાડિયું વિચારવાનો સમય આપું છું, ત્યાં સુધી હું શાંતિ રાખીશ. એક અઠવાડિયાનો સમય બિન રાજકીય રીતે આવો ખેડૂત અને મજૂરોની લડાઈ લડીએ. ગોપાલભાઈ પાર્ટી છોડીને બિન રાજકીય રીતે લડવા તૈયાર હોય તો ભગવાનની સાક્ષીએ કહું, આટલા ખેડૂતોની સાક્ષીએ કહું, રાજુ કરપડા આજીવન કોઈ પાર્ટીમાં જોડાશે નહીં. તમે જે પાર્ટીમાં, તમે રાજકીય પાર્ટી હારે રહ્યો તો વાંધો નહીં, તમે ભાજપના નેતાને ગાંધીનગરમાં બથંબત કરો તો વાંધો નહીં. અમે પાર્ટી છોડી તો કે પૂરું થઈ ગયું, ખેડૂતો દગો, ગદ્દારી, વિશ્વાસઘાત બધું થઈ ગયું. મારી વાત એટલી જ છે કે બિન રાજકીય રીતે લડવું હોય મારી તૈયારી છે, તમે પણ પાર્ટી મૂકીને મેદાનમાં આવી જાવ. આખી જિંદગી ખેડૂતો માટે લડવું છે, બે ભાઈ ભેગા મળીને કામ કરશું. આ નથી કરતા. એ એવું કે હું જ્યાં છું મારે રાજકારણમાં રહેવાનું, તમારે નહીં જવાનું. ભાઈ અમારો વારો તો આવવો જ, અમારા ખેડૂતોનો વારો કેદી આવશે? ત્યારે આમ આદમી પાર્ટી અને ગોપાલ ઇટાલિયા ઉપર રાજુ કરપડાએ આકરા પ્રહાર કર્યા. આમ આદમી પાર્ટીને ત્યાં સુધી કહી દેવામાં આવ્યું કે ખેડૂતોના મુદ્દે લડવા માટે આ ત્રણ પાર્ટીમાંથી માત્ર એક પાર્ટી એવી નથી કે જે ગંગાએ ધોયેલી છે કે એટલી શુદ્ધ છે કે પોતાને ખેડૂતોના મુદ્દે લડવા માટે મેદાને ઉતરે તેવી વાત કરવામાં આવી રહી છે. એટલે ક્યાંક આમ આદમી પાર્ટી અને તેના નેતાઓ ઉપર પણ અનેક પ્રહારો છે જે રાજુ કરપડા દ્વારા કરવામાં આવ્યા. મહત્વની વાત છે કે છેલ્લા ઘણા સમયથી ચર્ચા એ પણ ચાલી રહી છે સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે કે રાજુ કરપડા કોઈ જ પાર્ટીમાં નહીં જોડાય. રાજુ કરપડા માત્ર એક નવું ખેડૂતોનું સંગઠન ઊભું કરશે અને ખેડૂતોના જે પ્રશ્નો છે તેને લઈને લડત આપશે. પરંતુ આ સંગઠનમાં બેકસાઇડ સપોર્ટ ક્યાંક રાજુ કરપડાને ભાજપનો મળી રહ્યું છે તેવું સૂત્રો દ્વારા પણ જાણવા મળી રહ્યું છે. લોકમુખે ચર્ચા પણ છે તે ચાલી રહી છે. કારણ કે
એવી પણ એક વાત હતી કે રાજુ કરપડા જે જેલમાં ગયા અને ત્યારબાદ જેલમાંથી બહાર આવ્યા ત્યારે વાત એ રીતની કરવામાં આવી કે રાજુ કરપડા એક નવું સંગઠન ઊભું કરીને લડશે અને ભાજપને પાછળથી ટેકો આપશે અને તેના સામે તેની ઉપર એટલે રાજુ કરપડા ઉપર થયેલા જે તમામ કેસો છે તે પરત લેવામાં આવશે. ખેડૂતો ઉપર જે કેસો થયા છે તે ખેડૂતો ઉપર થયેલા કેસો છે તે પણ પરત ખેંચી લેવામાં આવશે. તેવી બી એક વાત છે જે ચર્ચાએ જોર પકડી છે. પરંતુ જે ખેડૂતોની જે ક્રાંતિ સભા યોજવામાં આવી મૂડી ગામ ખાતે ત્યારે સ્ટેજ ઉપરથી રાજુ કરપડાએ ખેડૂતોને પૂછ્યું હતું કે તે કઈ પાર્ટીમાં જોડાય, તેને લઈને ખેડૂતોને પૂછતા અને તેમને સમર્થન કઈ રીતના મળી રહ્યા છે તે બાબતે રાજુ કરપડા શું કહી રહ્યા છે તે સાંભળી લઈએ. આપણાની સાથે ઊભા છો, બે હાથ ઊંચા કરીને જવાબ આપજો. રાજુ કરપડા જ્યાં જાય સાથે છો, કોઈ પણ પાર્ટીમાં જાય તમે સાથે છો. ત્યારે કઈ પાર્ટી સાથે જોડાવું તે વાત કરતા જે સમર્થન ખેડૂતોનું મળી રહ્યું છે તેની સાથે જ રાજુ કરપડાનું કહેવું હતું કે તે કોઈ પણ પાર્ટીમાં જાય, કોઈ પણ પ્લેટફોર્મ ઉપર હોય, પણ જો ખેડૂતોને કોઈ મુશ્કેલી પડશે, ખેડૂતોને કોઈ અગવડતા પડશે અને માત્ર ખેડૂતો એમના આ ભાઈને એક ખાલી અવાજ આપશે તો આ રાજુ કરપડા તે ખેડૂતોને વાહરે આવીને ઊભા રહેશે, ખેડૂતોની વચ્ચે આવીને ઊભા રહેશે અને ખેડૂતો માટે લડતા જોવા મળશે. આ શબ્દ બોલતા સાથે જ રાજુ કરપડાએ ખેડૂતો માટે શું કહ્યું તે સાંભળીએ. જ્યારે પણ ખેડૂતો પર આફત આવશે, હું કોઈ પણ પ્લેટફોર્મ પર હોય, તમારા ભાઈને યાદ કરજો, તમારી વચ્ચે કાયમ આવીને ઊભો રહીશ ને એની ખાતરી આપું છું. 8 વર્ષ કામ કર્યું છે, હું એવું માનું છું ભગવાન જેટલું આયુષ્ય આપશે ત્યાં સુધી મારા ખેડૂતો માટે કામ કરતો રહીશ. અહીંયા આજના કાર્યક્રમમાં ગઢાદ ગામના જે ત્યારે જે પ્રમાણે આમ આદમી પાર્ટી ઉપર પ્રહાર રાજુ કરપડા દ્વારા કરવામાં આવ્યા છે અને કહેવામાં આવી રહ્યું છે કે રાજુ કરપડા સાથે વિશ્વાસઘાત કરવામાં આવ્યો છે. રાજુ કરપડા કદી પાછા પડે તેમ નથી. એકવાર જે વ્યક્તિનો જે પાર્ટીનો હાથ પકડ્યો ત્યારબાદ તે પાર્ટીનો હાથ છોડવા માટે કદી વિચાર્યું ન હતું, પરંતુ તેમની સાથે વિશ્વાસઘાત કરવામાં આવ્યો, તેમના વિશ્વાસ ઉપર ઠોકર મારવામાં આવી છે અને એટલા જ માટે આ જે પાર્ટી છે તે છોડી દેવામાં આવી. તદુપરાંત રાજુ કરપડાએ તેવા પણ આરોપો મૂકેલા છે કે વિસાવદરમાં કે જે મહેનત ખૂબ કરવામાં આવી, મહેનત કર્યા બાદ આજે પરિણામ છે તે પણ જોવા મળ્યું, પરંતુ રાજુ કરપડાને આખરે આમ આદમી પાર્ટી તરફથી વિશ્વાસઘાત કરવામાં આવ્યો અને વિશ્વાસઘાત સાથે જે ખેડૂતો છે તે ખેડૂતોને લીધે થઈને આજે રાજુ કરપડાએ આમ આદમી પાર્ટી છોડવી પડી છે. જેલમાં જતા રાજુ કરપડા ડરતા નથી તેમ પણ કહી રહ્યા છે, પરંતુ તે જેલની અંદર તેમના ખેડૂત ભાઈઓને જવું પડે તે તેમને પોસાય એવું નથી તેમ કહેતા રાજુ કરપડા આમ આદમી પાર્ટી ઉપર કેવી રીતે વરસ્યા તે સાંભળીએ. સાથે હજારો ખેડૂતોનો પ્રેમ છે ની સામે દેખાય છે. જ્યારે પણ ખેડૂતોના મુદ્દે અવાજ ઉઠાવ્યો છે ત્યારે વધારે વિશેષ કઈ નહીં કહું, પણ એક વાત ચોક્કસથી કહીશ કે રાજુ કરપડા એ વ્યક્તિત્વ છે કે એકવાર મેદાનમાં પગ મૂક્યા પછી મેં પગ પાછો નથી હટાવ્યો. ક્યાંક ને ક્યાંક વિશ્વાસઘાત થયો, વિશ્વાસ તોડ્યો છે ત્યારે એમનું પ્લેટફોર્મ છોડવાની આપણી ફરજ બની છે. બાકી અમે બેલાની દિવાલ હટાવીને બીજા દિવસ ભાગી જનારા લોકો નહોતા દોસ્તો. આજે અમે કહ્યું કોણ બેલું હટાવે છે, અહીંયા અમે માર્ગ ખુલ્લો કરીને જઈએ છીએ અને બીજા દિવસ એ જ ગામમાંથી અમુક લોકો આવે ને કે અમે બેલા મૂકી દેવી છીએ, ધારાસભ્ય એમ તાકાત હોય તો બેલું હટી જોવે. ત્યાર પછી વિસાવદર ગામમાં ધારાસભ્યએ પ્રવેશ નથી કર્યો. આટલા ડરપોક અને ભાગેડું અમે લોકો નથી મિત્રો. જે લોકો ડરપોકની વાતો કરે છે એને કહીએ છીએ કે રાજુ કરપડા ભૂતકાળમાં પણ જેલમાં ગયેલો છે, ખેડૂતો માટે અગાઉ પણ જેલમાં ગયો છું, આ વખતે પણ ખેડૂતો માટે જેલમાં ગયો. જેટલી વખત જવું પડે એટલી વખત જેલમાં જવાની તાકાત રાજુ કરપડામાં છે, પણ મારો ખેડૂત એક દી જેલમાં જાય રાજુ કરપડાને કોહાતી વાત નહોતી. દોસ્તો, અમારા ખેડૂતોએ દિવાળીનો તહેવાર જેલમાં કાઢવો પડ્યો છે એની પીડા એક આગેવાન તરીકે રાજુ કરપડાને છે. અમારા ખેડૂતનો પરિવાર જેને પોલીસ સ્ટેશન નહોતું જોયું એ અમારા ખેડૂતના પરિવારને રાજકોટ જેલની બારીએ મળવા આવવું પડે, અમરેલી જેલની બારીએ મળવા આવવું પડે. વાડીઓ કરતા હતા, વાડીએ કામ હતું, સીઝન હતી, એ સીઝનનું કામ મૂકી અને ભાવનગર સુધી આવીને જેલે મળવા આવવું પડે. અને હવે ચર્ચાનું જોર એ જ ચાલી રહ્યું છે કે આગામી સમયમાં રાજુ કરપડા કઈ પાર્ટી સાથે રહેશે, કેસરિયા ધારણ કરશે કે પછી પંજો પકડશે. રાજુ કરપડા જે ક્રાંતિ સભા કરી
તેની અંદર કોઈ સ્પષ્ટતા કરવામાં ના આવી કે તે કઈ પાર્ટી સાથે જશે, પરંતુ ખેડૂતો સાથેથી સમર્થન લેવામાં આવ્યું કે તે કોઈ પણ પાર્ટીમાં જશે. ખેડૂતો તેમની સાથે છે, ખેડૂતોએ તેમને સમર્થન પણ આપ્યું. ત્યારે એક વાત એવી પણ ચાલી રહી છે કે રાજુ કરપડા કોઈ પાર્ટી સાથે નહીં જોડાય, માત્ર એક નવું સંગઠન ઊભું કરશે, ખેડૂત સંગઠન, અને તે સંગઠનની સાથે બેક સાઈડથી ભાજપને સપોર્ટ આપશે. ત્યારે ખરેખર આખરે રાજુ કરપડા શું કરવા માંગી રહ્યા છે, અને એ જ બાબતને લઈને જ્યારે તેમને સવાલ પૂછવામાં આવ્યો તો રાજુ કરપડાએ શું જવાબ આપ્યો તે બી સાંભળી લો. આજે ગુજરાતના ઇતિહાસમાં ટાંકી શકાય એવી એક ઐતિહાસિક સભાનું આયોજન થયું, જેમાં વિવિધ ગામના ખેડૂતો દ્વારા ભંડોળ ભેગું કરી, ફાળો ઉઘરાવી ક્યાંક ને ક્યાંક કરિયાણું ભેગું કરવામાં આવ્યું. કોઈએ મંડપની વ્યવસ્થા કરી, કોઈએ ખુરશીઓની વ્યવસ્થા કરી, કોઈએ માઇકની વ્યવસ્થા કરી. તમામ ખર્ચ ખેડૂતો દ્વારા ઉઠાવવામાં આવ્યો અને એક એમનો ખેડૂતનો આગેવાન કહીએ, ખેડૂતના દીકરા તરીકે જે રાજુ કરપડા માટેનો પ્રેમ હતો, આ પ્રેમ બતાવવાનું કામ આજે ખેડૂતોએ કર્યું છે. ખેડૂતોએ સ્વખર્ચે આયોજન કર્યું અને હજારો ખેડૂતો આજે રાજુ કરપડાના સમર્થનમાં જ્યારે અહીંયા ગઢાદ ઉપસ્થિત રહ્યા છે, ત્યારે તમામ ખેડૂતોનો આભાર માનીશું. અને આવનાર સમયમાં ખેડૂતો સાથે મહત્વની જે ચર્ચાઓ થવાની હતી એ પહેલા પણ આજે દિવસે થઈ છે. આવનાર સમયમાં હજુ એક ખાટડીમાં સભા કરીશું અને ત્યારબાદ આગેવાનો સાથે મળી અને જે નિર્ણય લેવાનો થશે એ ચોક્કસથી લઈશું. પણ ખેડૂતોના મુદ્દે હર હંમેશા રાજુ કરપડા પહેલા પણ લડ્યો હતો અને આવનાર સમયમાં પણ ખેડૂતોના મુદ્દે લડતો રહે છે. હજી આ શું ચર્ચા થઈ? કોઈ પક્ષમાં જોડાવાની ચર્ચા થઈ તમારે? આજે જ્યારે ખેડૂતોને પૂછવામાં આવ્યું કે ખરેખર ખેડૂતોનું શું માનવું છે, તમામ ખેડૂતોની એક જ વાત છે કે રાજુ કરપડા કોઈ પણ પાર્ટીમાં જોડાય, અમારું સમર્થન રાજુ કરપડાને છે, અમે રાજુ કરપડાની સાથે ઊભા છીએ. આ વાત કહેવા માટે હજારો ખેડૂતો આજે અહીંયા ઉપસ્થિત રહ્યા છે. સીધી વાત એ છે કે ખેડૂત અને રાજુ કરપડા એક પરિવારનો હિસ્સો છે. અમારા પરિવારમાં સર્વાનુમતે જ્યાં જઈશું ત્યાં પરિવારના લોકો સાથે મળીને જઈશું. પણ જેવી રીતે કોઈ પરિવારનું શાંતિથી બધું કામ ચાલતું હોય ને પાડોશીને તકલીફ થાય, એ રીતે અમારા ખેડૂતોનો નિર્ણય છે. અમારા ખેડૂતોએ નક્કી કરવું ક્યાં જઈશું ક્યાં નહીં જવું એ ખેડૂતો નક્કી કરશે. અમારા ખેડૂતોને કોઈ વાંધો નથી નિર્ણયથી, પણ સુરત બેઠેલા, અમદાવાદ બેઠેલા અમુક લોકોને જે ક્યાંક ને ક્યાંક પગાર પર બેઠા છે, ક્યાંક ને ક્યાંક કોઈના ભરોસે અથવા તો ક્યાંક ને ક્યાંક ખોટા ખેડૂત નેતાના ટેગ લગાવી અને નેતાગીરી કરી રહ્યા છે, આવા લોકોનો વાંધો છે. સીધી વાત એ છે કે આ પહેલી એક સભા છે. આવનાર સમયમાં આવી અનેક સભાઓ થશે જ્યાં હજારોની સંખ્યામાં ખેડૂતો રાજુ કરપડાને સમર્થન આપવા ઉપસ્થિત રહેશે. આ તમામ સભાનું આયોજન ખેડૂતો સ્વખર્ચે કરશે. શું કહેશો? પ્રવીણ કાલથી યાત્રા ચાલુ કરે છે ગુજરાતભરમાં. મને એવું લાગે છે કે એ પણ મારા જેલના સાથી મિત્ર હતા. હળદરની ઘટનામાં જ્યારે અમે આંદોલન કર્યું ત્યારે એને સમર્થન આપવા માટે પણ આવેલા. પરંતુ ક્યાંક ને ક્યાંક હું એવું માનું છું કે ખેડૂત નેતા તરીકે કોઈને બનાવવાની કોશિશ થઈ રહી છે. પણ માનીએ કે બાલ મંદિરમાંથી ગ્રેજ્યુએશન પૂરું થાય ત્યાં સુધી સારો અભ્યાસ કરે અને જે ખરેખર ડિગ્રી પ્રાપ્ત કરવી છે ત્યાં સુધી હું ઈચ્છું કે પ્રવીણભાઈ પણ પહોંચે, બીજા કોઈ નેતા પણ પહોંચે. પણ હાલની સ્થિતિ એવી છે કે ખેડૂત નેતા બનવું અથવા ખેડૂતો માટે કઈ લડાઈ લડવી તો એમાં પૂર્ણ અભ્યાસ કરવો જોઈએ. 2-4 મહિના 5 મહિનાના અભ્યાસથી ખેડૂત નેતા બની શકાતું નથી. જાતે કોઈ ટેગ લગાવે ખેડૂત નેતાનો તો એવી રીતે લાગી શકતો નથી. ખેડૂતો માટે હર હંમેશ કામ કરવું પડે ને ત્યારે ખેડૂતોના દિલમાં જગ્યા મળે અને ખેડૂતો પોતાના નેતા તરીકે સ્વીકારે. બીજી વાત છે કે આમ આદમી પાર્ટી અત્યારે કિસાન બચાવો યાત્રા કાઢી છે, પણ હું એવું માનું છું કે કાર્યકર્તાનો વિશ્વાસ બચાવો યાત્રા આમ આદમી પાર્ટીએ કાઢવી જોઈએ. તો જે પ્રમાણે રાજુ કરપડાનું કહેવું છે કે હાલમાં તો તે કોઈ પાર્ટીમાં જોડાતા નથી, પરંતુ સ્ટેજ ઉપરથી જાહેરમાં તેમને ખેડૂતો સાથે પોતાનું સમર્થન માંગ્યું હતું અને તે સમર્થન આપતા ખેડૂતોએ કહ્યું કે તમે જ્યાં જશો ત્યાં અમે તમારી સાથે છે. એટલે રાજુ કરપડાએ સ્પષ્ટ બતાવી દીધું છે કે આજે ખેડૂતો તેમની સાથે છે, પરંતુ તે કઈ પાર્ટીમાં જશે તે કોઈ સ્પષ્ટ વાત નથી કરવામાં આવતી. પરંતુ એ વાત ચોક્કસ છે કે આગામી સમયમાં રાજુ કરપડા કોઈ મોટી પોલિટિકલ પાર્ટીમાં જોડાય તો કોઈ નવાઈ ના કહેવાય. ત્યારે આ ખેડૂતોના સમર્થન સાથે રાજુ કરપડા કઈ પાર્ટીમાં જોડાશે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. સાથે જ અમારા આ વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.